લોકસભા ચૂંટણી 2024 જેને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ભાજપે લોકસભામાં 400 પારના મંત્ર સાથે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જેમાં 16 રાજ્યોના 195 ઉમેદવારોના નામ જાહેર કરાયા, જેમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ સામેલ છે. ગુજરાત કચ્છ વિનોદભાઈ લખમાસી ચાવડા શેડ્યુલ કાસ્ટ સીટે અનુસૂચિત जाति आरक्षित, बनासकांठा श्रीमती डॉक्टर रेखाबेन हितेशभाई चौधरी, पाटण भरतसिंहजी दाभी, गांधीनगर माननीय अमित शाहजी, अहमदाबाद पश्चिम अनुसूचित जाति आरक्षित दिनेशभाई मकवाना, दिनेशभाई कोडरभाई पाटिल, राजकोट पुरुषोत्तमभाई रूपाला, पोरबंदर मनसुखभाई मंडाविया, जामनगर पूनमबेन माडम, आनंद मितेशभाई रमेशभाई पटेल, खेड़ा देवसिंह चौहान, पंचमहल राजपाल सिंह महेंद्र सिंह जाधव, दाहोद जसवंत सिंह भाभोर, भरूच मनसुखभाई वसावा, बारडोली प्रभुभाई नागरभाई वसावा और नवसारी श्री सीआर पाटिल. ભાજપે ગુજરાતમાં 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જેમાં ગાંધીનગરમાં અમિત શાહ, નવસારીમાં સીઆર પાટીલ, કચ્છમાં વિનોદ ચાવડા, બનાસકાંઠામાં રેખા ચૌધરી, પાટણમાં ભરતસિંહ ડાભી, પોરબંદરમાં મનસુખ માંડવિયા, ખેડામાં દેવુસિંહ ચૌહાણ, દાહોદમાં જશવંતસિંહ ભાભોર, પંચમહાલમાં રાજપાલસિંહ જાધવ, રાજકોટમાં પરસોત્તમ રૂપાલા, જામનગરમાં પૂનમ માડમ, આણંદમાં મિતેશ પટેલ, ભરૂચમાં મનસુખ વસાવા, અમદાવાદ પશ્ચિમમાં દિનેશ મકવાણા અને બારડોલીમાં પ્રભુ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે જાહેર કરેલા 15 ઉમેદવારોમાંથી 10ને રિપીટ કરાયા છે, તો અન્ય 5 નામો નવા જાહેર થતા હાલના 5 સાંસદોની ટિકિટ કપાઈ છે, જેમાં બનાસકાંઠા બેઠકમાં પરબત પટેલ, અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કિરીટ સોલંકી, રાજકોટ બેઠક પરથી મોહન કુંડારિયા, પોરબંદર બેઠક પરથી રમેશ ધડુક અને પંચમહાલ બેઠક પરથી રતનસિંહ રાઠોડની ટિકિટ કપાઈ છે. ભાજપે જાહેર કરેલા 15 નામોને લઈને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નિર્ણયને યોગ્ય ગણાવ્યો. સાથે જ અન્ય 11 નામો પણ જલ્દી જાહેર થશે તેવી માહિતી પણ આપી અને વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે આ વખતે ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની જીત નક્કી છે. નિર્ણય કર્યો છે, મને લાગે છે કે ખૂબ યોગ્ય નિર્ણય છે. ગુજરાતમાં હમણાં સુધી 15 સીટો જાહેર થઈ છે, હજુ 11 સીટો જાહેર કરવાની છે. ટૂંક સમયમાં એમનો પણ નિર્ણય લેવાઈ જશે અને 26 સીટ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ જીતવાની છે અને દરેક સીટ 5 લાખથી વધુ મતોથી જીતાય એવો લક્ષ્યાંક લઈને અમે આગળ વધી રહ્યા છીએ. ભાજપે જાહેર કરેલી યાદીમાં અમુકની ટિકિટ કપાઈ તો અમુકને મળ્યો મોકો. હવે જોવાનું એ રહ્યું કે ભાજપના આ સમીકરણનું શું પરિણામ આવે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.